બ્લોગમાં તો આજે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે મેચી ગોમમાં ફેરો કરવા માટે. તો જો ટોલું લગાવેલું પડ્યું છે અને હવે આપણે ગોમમાં જવું અને ફેરો કરું ત્યાં આવું. તો જો વરસાદનું વાતાવરણ થઈ ગયું ને વરસાદ પણ મોડ આવે છે, તો વરસાદમાં પણ ફેરો કરવા તો જવું જ પડશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ, ગામમાં જઈએ. તો બહુ દિવસથી ચાલુ નહીં કર્યું, તો જો ચાલુ થાય છે કે નથી થતું. ડાયનોમાંની લાઇટ પણ થતી નથી, તો એમાં પણ કોઈ પ્રોબ્લેમ છે. લાઇટ ચાલુ થઈ ગઈ છે અને આપણે ટ્રેક્ટરને સેલ મારીએ. અને હવે જોઈએ આપણે થોડી વાર માટે ટ્રેક્ટરને ચાલુ રાખવું પડશે. 5 મિનિટ બાદ ટ્રેક્ટર ચાલુ થઈ ગઈ છે, ચડી ગઈ છે. તો હવે આપણે જોઈએ. હા, એવો આવી ગયો છે ટ્રેક્ટર. હોય પડ્યું હોય ખાલી કરવાનું. આમાં કા ધુવાડાથી ભરશે બરો. અરે ભાઈ ધુવાડો કાઢે, ભાઈ ગાડું પર ધુવાડો કાઢે. ઓ તેરી ચાલજે ને હાઇડ્રોલિંગ કરો. હવેથી ચાલજે એટલે આ તો ના થાય પાછું, મને ખબર છે. ભારત में होया ना है सर. ओ तेरी टाटा बाय बाय થઈ ગઈ છે. તમારે હવે 3 દાડા તો કોમની શાંતિ. અમનારસી કાકા કોઈ નહીં. હાજી હવે આવવાનું નહીં. કોદ આવજો ભાઈ. કોઈ નહીં વિડીયો હોય.
क्या हुआ? ફરી જો હાર કોઈ મારવા था ना आई बात હું પૂરો બાર કે દેખો દોવા લાગી દેખ રાજો બરે કિરણ રાજી આટલા રાજી કે મને એ પાછું વર્થિંગ કરી साइड में करो ना ये बंदा है जो काम कर रहा है मस्त गाइस મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા ટ્રેક્ટરના બ્લોગ જોવા માટે